સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં વર્ષ 2025-26માં યોજનારી આંતર કોલેજ સ્પર્ધામાં સેલ્ફ ડિફેન્સની 2 નવી ગેમનો ઉમેરો કરવામાં આવ્યો છે, જેમાં કરાટે અને તલવારબાજીનો સમાવેશ થાય છે. દર વર્ષે 50 જેટલી ગેમ યોજાય છે, જેમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સ્થિત ભવનનો અને સંલગ્ન કોલેજના 3000 જેટલા વિદ્યાર્થીઓ, ખેલાડી ભાઈઓ અને બહેનોનો ભાગ લેતા હોય છે, જેમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરતા ખેલાડીઓ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષા સુધી પહોંચતા હોય છે. ત્યારે જુઓ અમારો ખાસ અહેવાલ. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા આયોજિત આંતર કોલેજ સ્પર્ધા વર્ષ 2025-26માં 52થી વધારે ટીમ ગેમ અને ઇન્ડિવિજ્યુઅલ ગેમની સ્પર્ધાઓ થવા જનાર છે. તેમાં સમગ્ર સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સંલગ્ન કોલેજીસ અને ભવનમાંથી આયોજન માટે આપણે તૈયારી કરી રહ્યા છીએ અને દર વર્ષે 50 જેવી ભાઈઓ બહેનોની સ્પર્ધાનું આયોજન થતું હોય છે. પણ આ વર્ષે આપણે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા 2 નવી ગેમનું શરૂઆત કરવા જઈ રહ્યા છીએ, જેમાં કરાટે અને ફેન્સિંગ તલવારબાજી સ્પર્ધાનો સમાવેશ થાય છે, જે આપણે આ વર્ષે શરૂ કરવા જઈ રહ્યા છીએ. તલવારબાજી પ્રથમવાર આપણે કરવા જશું, જેમાં ખેલાડીઓને ટ્રાયલ બેઝ ઉપર આપણે શરૂઆત કરશું અને 52 જેવી ગેમમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટી વેસ્ટ ઝોન, ઓલ ઇન્ડિયા, ઇન્ટર યુનિવર્સિટીમાં ભાગ લેવા જનાર હોય છે. જેમાં સર્વપ્રથમ તો આંતર કોલેજ સ્પર્ધાનું આયોજન થતું હોય છે. તેમાંથી એક સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની ટીમની પસંદગી થતી હોય છે અને એ ટીમ 52 જેવી રમતોમાં આપણે સારા ખેલાડીઓની પસંદગી કરી અને કોચિંગ કેમ્પ આપી અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટી એ વેસ્ટ ઝોન અને ઓલ ઇન્ડિયા ઇન્ટર યુનિવર્સિટી કક્ષાએ ભાગ લેવા જતા હોય છે. જેમાં લાસ્ટ યર 35થી વધારે ખેલાડીઓ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ઓલ ઇન્ડિયા, વેસ્ટ ઝોન અને ખેલો ઇન્ડિયા સુધી યુનિવર્સિટીનું નામ રોશન કરેલું છે. અને લાસ્ટ યર આપણે હેન્ડબોલમાં પણ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ચેમ્પિયન થઈ અને એવા ઘણી બધી ગેમમાં આપણે સિલ્વર મેડલથી માંડી અને ગોલ્ડ મેડલ સુધી લાવી શક્યા છીએ. અને એ જ ઉદ્દેશ્યથી આજે 2 ગેમ જે કે સેલ્ફ ડિફેન્સ માટે સૌથી વધુ ઉપયોગી છે, એ કરાટે અને ફેન્સિંગ, એ આપણે શરૂ કરવા જઈ રહ્યા છીએ. જેમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાંથી વધારેમાં વધારે ખેલાડીઓ ભાગ લે અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનું અને ગુજરાતનું નામ રોશન કરે એવી આશા સાથે આ 2 ગેમ શરૂ કરવા જઈ રહ્યા છીએ.